ઓરેન્જ એલર્ટ ક્યાં છે, શું થવાનું છે આજે મોડી રાત સુધીમાં? તો જુઓ, અરવલ્લી મહીસાગર જિલ્લો, આ બે જિલ્લા એવા છે જ્યાં અતિ ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 5 થી 7 ઇંચ સુધી વરસાદ આ જિલ્લામાં થઈ શકે છે. અરવલ્લી છે, મહીસાગર છે, આ પૂર્વના એ જિલ્લાઓ છે. અને સાથે યલો એલર્ટ, એટલે કે 10 તારીખ છે આજે મોડી રાત્રે, ક્યાં યલો એલર્ટ છે, મધ્યમ વરસાદ ક્યાં છે? તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લો, અહીંયા છે યલો એલર્ટ, એટલે કે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ 10મી તારીખની આપણે વાત કરીએ. ત્યારબાદ જો તારીખ બદલાય છે, 11 ઓગસ્ટે યલો એલર્ટ આ જિલ્લા છે, અને યલો એલર્ટમાં સામેલ છે અરવલ્લી, મહીસાગર તો છે જ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદી વાદળો બંધાઈ રહ્યા છે. આ 11 ઓગસ્ટની વાત કરીએ, અને આ જિલ્લાઓમાં થઈ શકે છે મધ્યમ વરસાદ, 5 ઇંચ સુધી, 3 થી 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. ત્યારબાદ 11 તારીખ પછી 12 ઓગસ્ટે પણ કંઈક એ જ ડાયરેક્શન દેખાઈ રહ્યું છે, અને એ જ જિલ્લા સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, આ 4 જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ, એટલે કે 12 તારીખે થઈ શકે છે મધ્યમ વરસાદ. તો આ આવનારા 48 કલાકનો ફોરકાસ્ટ છે, અનુમાન છે, આ તમામ જિલ્લામાં થઈ શકે. પણ અત્યારે હાલમાં